નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો આવે છે છોટાઉદેપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં હજી 3 દિવસ વરસાદની આગાહી રહેશે। વીજળી પડતા છોટાઉદેપુરની એક યુવતીનું મોત થયું છે। હવામાન વિભાગની આગાહી છે કે તારીખ 13 પછી રાજ્યના દક્ષિણ ગુજરાત, ભરૂચ, વલસાડ, સુરત અને નવસારીમાં હળવા તરફ ગાજવીજ સાથે વરસાદ થવાની અને ઝાપટા થવાની સંભાવના બતાવી છે। છોટાઉદેપુર ગુજરાત રાજ્યમાં કાળઝાળ વચ્ચે અચાનક વરસાદ પડવાનું આવ્યું એવું સાંભળવા મળ્યું છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો। આ વાતાવરણમાં છોટાઉદેપુર મોટા રામપુરા ગામમાં વીજળી પડતા એક યુવતીનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે। આ સમાચાર ગુરુવારે દાહોદમાં તોફાની પવન ફૂંકાયો અને દરમિયાન કરા સાથે જોરદાર વીજળી પડતા 2 વ્યક્તિ લકવાગ્રસ્ત થયા છે। છોટાઉદેપુરના મોટા રામપુરા ગામમાં રહેતી